કે આજે શિક્ષક દિવસ અને તે પણ આજે 14નું જે 14 આવશે અને વિસર્જન થશે આજે 13 ને જે હર હંમેશા બધાને બુદ્ધિ આપનાર એવા ગણપતિ દાદા જેની સમક્ષ આ જ્યારે મળતું હોય ને અમારા ગુરુજી દ્વારા તો ખરેખર લાખ લાખ પ્રણામ છે મારા સનાતનજીને, કારણ કે અહીં સુધી લાવ્યા છે. અને જે કહેવાય છે કે કોઈ પણ શરૂઆત કરતો હોય તો આજે જે બધાનો ભાવ અને જે એક ઋણાબંધનનો સંબંધ એટલે સમય આપીને પણ અહીંથી વીરપુર જવાના છે. ખરેખર એક ભક્તોનો પ્રેમ છે જે ખેંચી લાવે છે. ખરેખર આખો દિવસ કેટલો વરસાદ આવ્યો પણ એમની કૃપા જો અત્યારે ખુલ્લું છે, કારણ કે ભગવાન જ્યાં કાર્ય થતો હોય ત્યાં ખરેખર હંમેશા ભક્તોને ખુશ રાખે એવા બધા જ ભગવાનો જે પણ જેને પણ તમે માનો ભાવથી અને શ્રદ્ધા રાખો તો તમારું કાર્ય અવશ્ય પૂરું થાય છે. અને મને ખુશી એટલી છે કે જે સમયે ઉત્તરમાં વિશ્વામિત્ર, દક્ષિણમાં અગસ્ત્ય ઋષિ, જે સમયે અગસ્ત્ય ઋષિને જ્યારે કથા કરવાનું થયું ત્યારે સાક્ષાત મહાદેવજી અને પાર્વતી જ્યારે બેસી ગયા કથા સાંભળવા, એવું મારે આ ડિસેમ્બરમાં છે જે 30 પર કે મારે કથા કરવાનું છે મારા ગુરુજી બેસવાના સામે. ખરેખર જેમણે આશીર્વાદ આપી દીધા છે તમારા બધાના આશીર્વાદ છે એ ખરેખર એમાં પણ આપણે પાસ થવાનું છે, કારણ કે જે ભગવાનનું કાર્ય હોય આમ તો ઘણી બધી પરીક્ષા આપી છે એક દિવસની, પણ હવે 7 દિવસની પરીક્ષા છે તો ખરેખર તમારા આશીર્વાદ મળે અને એવા ભગવાનના પણ આશીર્વાદ મળે એ જ ઈચ્છું છું. ને જે આજે કહેવાય ને કે છેલ્લો દિવસ પણ છે, છેલ્લી નાઇટ્સ જે દાદાની, અને જે રીતે ઘણીવાર કહેવાનું મન થાય કે છેલ્લે દિવસ તો કોઈ દિવસ આવતો જ નથી, આપણે વિચારે છે છેલ્લો દિવસ, પણ જે પ્રથમ જ કહી દીધું હંમેશા પ્રસન્ન ચિત્તે હરિદર્શન, હંમેશા ખુશ રહીને પ્રભુનું ભજન કરો, હંમેશા મન કહેવાય ને પ્રસન્ન રાખો. આપણે જ્યારે પણ હોય ચિંતામાં ન રહેવું જોઈએ, કોઈ પણ જગ્યાએ જાય ખુશી હોવી જોઈએ, કારણ કે જ્યારે પણ આપણે ભગવાન સમક્ષ જાય છે ભગવાનને તો ખબર છે પણ આપણે પણ આપણી રીતે એવા નર્વસ બની જાય છે, પણ હંમેશા ખુશ રહીને આપણે જાણીએ ને કોઈ વાર ઘણી વાર ફોટા પાડીએ તો સ્માઇલ કરીએ એટલે કેવું સુંદર સ્માઇલ કરીએ, પણ જ્યારે આવું સ્માઇલ કરવાના કોઈ કરતું નથી. પણ હવે કહેવાય ને કે જે રીતે કહેવાય કે આ દુનિયામાં ઝડપી જમાનામાં જેટલું આપણે નાના બાળકને સાચવીએ એટલું જ આપણે મોબાઈલ પણ સાચવીએ છીએ, એટલે એ જરાક ઓછું કરવું પડે. હવે વધારે સમય નહીં લેતા એમને પણ જવાનું છે, અને જે અહીંના ભક્તો પણ ખરેખર કીર્તન કરવાના છે તો ભાઈ અમીરભાઈને કહો કે તમે પણ ભજન કરો. ઓમ સાંઈરામ.